તમારા સપનાનું આસિયાનું લંડન, અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે હોઈ શકે, પણ ત્યાં જવાની લાલચમાં એક આફ્રિકન દેશના અંધારિયા જંગલમાં કેદ થઈ જવાય અને પળવારમાં સુખી પરિવાર ગમગીનીમાં ફેરવાઈ જાય. જ્યારે ઘરની દીકરી પોતાના માતા પિતા અને ભાઈઓને પાછા લાવવા માટે કરગરતી હોય અને લોહીથી લથબથ તસવીરો તેના હોશ ઉડાવી દે, ત્યારે તે લાચારીનું આક્રંદ કેવું હશે? આ ખતરનાક ખાનબાબા અને કરોડોની ખંડણી પાછળનું ભયાનક અને કાળજું કંપી જાય તેવું સત્ય જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ગેરકાયદેસર રીતે વિદેશ જવાની ઘેલછામાં ફસાતા લોકો માટે લાલ બત્તી ધરી દીધી છે. આ એક એવો પરિવારની વાત છે જે લંડન પહોંચીને સુખી થવાના સપના જોતો હતો, પણ અત્યારે તેઓ આફ્રિકાના કાળા જંગલોમાં મોત અને જિંદગી વચ્ચે જંગ લડી રહ્યા છે. અમદાવાદમાં રહેતી શ્રેયા હેમેકર નામની યુવતી આજે રડી રડીને સરકાર પાસે પોતાના માતા પિતા અને 2 ભાઈઓને સુરક્ષિત પાછા લાવવા માટે આજીજી કરી રહી છે. આ આખી મુસીબતની શરૂઆત 20 એપ્રિલથી થઈ, જ્યારે શ્રેયાના પિતા કિરણભાઈ પત્ની અને 2 પુત્રો સાથે લંડન જવા માટે રવાના થયા. તેમણે આ માટે વલસાડના એક ટ્રાવેલ એજન્ટ મિસ્ત્રી સાથે સોદો કર્યો, જેમાં વ્યક્તિ દીઠ 25 લાખ રૂપિયા, દોસ્તો એક વ્યક્તિના 25 લાખ એટલે 1 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું. નિયમ મુજબ આ પૈસા ત્યારે જ આપવાના હતા જ્યારે પરિવાર સુરક્ષિત લંડન પહોંચીને ત્યાં આશ્રય મેળવી લે, પણ લાલચુ એજન્ટોની જાળ બહુ જ બિહામણી હતી. પરિવાર પહેલા દિલ્હી ગયો, ત્યાં 3 દિવસ રોકાયા પછી શ્રીલંકા અને ત્યારબાદ દુબઈ પહોંચ્યો. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે દુબઈમાં એજન્ટે ફ્લાઇટની ટિકિટોમાં વિલંબ કરવાનું શરૂ કર્યું અને અલગ અલગ રૂટ બદલવા માટે દબાણ કર્યું. શ્રેયાને તેની માતા અને મોટા ભાઈએ મોકલેલા છેલ્લી વાતચીતના વોઇસ મેસેજમાં એજન્ટના શંકાસ્પદ વર્તનનો ડર સ્પષ્ટ દેખાય છે. છેલ્લે જ્યારે વાત થઈ ત્યારે પરિવારે કહ્યું કે તેઓ સાંજે 5 વાગે ઇથોપિયા માટે ફ્લાઇટ પકડવાના છે અને સામાન્ય રીતે બર્ગર ખાધા છે તેવી વાતો કરી હતી. પણ પછી અચાનક જ તેમનો સંપર્ક તૂટી ગયો અને દીકરી શ્રેયા ચિંતામાં મુકાઈ ગઈ. થોડા જ સમયમાં ખાનબાબા તરીકે ઓળખાતા એક અજાણ્યા શખ્સે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય નંબર પરથી શ્રેયાને ફોન કર્યો અને દાવો કર્યો કે તેણે તેના પરિવારને કેન્યાના ગાઢ જંગલમાં બંધક બનાવી લીધા છે. આ અપહરણકર્તાએ પરિવારને છોડવા માટે 1.20 કરોડ રૂપિયાની મોટી ખંડણી માંગી અને શ્રેયાને ડરાવવા માટે તેના ભાઈની લોહીથી લથબથ એક ભયાનક તસવીર પણ મોકલી. અપહરણકર્તા એટલો અહંકારી છે કે તેમણે ધમકી આપી છે કે દુનિયાની કોઈ પોલીસ તેનું કંઈ જ બગાડી શકશે નહીં, અને તેણે અગાઉ પણ એક ધારાસભ્યના પુત્ર અને માણસાના પરિવારનું અપહરણ કર્યું હોવાની બડાશ મારી. ગોમતીપુરમાં કિરણભાઈ અને તેમનો નાનો પુત્ર રુદ્ર કરિયાણાની દુકાન ચલાવતા હતા અને આસપાસના લોકો પણ આ ઘટનાથી સ્તબ્ધ છે, કારણ કે પરિવારે આ પ્લાન બહુ જ ગુપ્ત રાખ્યો હતો. અત્યારે સ્થાનિક પોલીસના પીઆઈ અને ડીસીપી આ કેસની બહુ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, પણ આ કિસ્સો દરેક તે વ્યક્તિ માટે એક ગંભીર ચેતવણી છે જે શોર્ટકટથી વિદેશ જવાના સપના જુએ છે, વિદેશ પહોંચી પણ જાય છે અને ત્યાં પછી અમેરિકા હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હેરાનગતિ જ મળે છે. લંડન જવાની લાલચમાં એજન્ટોની જાળમાં ફસાઈને આજે આખો પરિવાર મોતની છાયામાં જીવી રહ્યો છે. તેમની દીકરી ગુજરાત સરકાર અને ભારત સરકાર પોલીસ સામે કરગરી રહી છે કે કોઈ પણ રીતે તેના પરિવારને પાછો લાવો. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આ કેસની તપાસ તેજ બની છે, પણ સવાલ એ છે દોસ્તો, શું અમેરિકા લંડનનું સપનું આટલું મોંઘું હોવું જોઈએ કે જેમાં આખા પરિવારની જિંદગી દાવ પર લાગી જાય? શ્રેયા હજુ પણ તે લોહીથી લથબથ ફોટો જોઈને ધ્રુજી રહી છે. તેને ખબર નથી કે તેનો ભાઈ જીવિત છે કે નહીં. તે કલ્પના પણ ધ્રુજારી પેદા કરે છે. આખી ઘટના એ એજન્ટોની ક્રૂરતાનો પડઘો છે, જેઓ લોકોની આકાંક્ષાઓને પોતાનો વેપાર બનાવે છે અને પરિવારને રસ્તા પર લાવી દે છે. જો તમે પણ આવા કોઈ
ગેરકાયદેસર રસ્તે જવાનું વિચારતા હો અથવા પહોંચી ગયા હો તો 100 વાર વિચારજો, કારણ કે તમારી એક ભૂલ તમારા આખા કુટુંબને મોતની ગર્તામાં ધકેલી શકે છે. શ્રેયાનો આ આક્રંદ આજે દરેક ગુજરાતીના કાનમાં ગુંજવો જોઈએ, જેથી ફરીથી કોઈ પરિવાર આવા ખાનબાબા કે લાલચુ મિસ્ત્રી જેવા એજન્ટોનો ભોગ ન બને. દોસ્તો, તમે અમેરિકામાં વસવાટ કરો છો, પણ કોઈ ગેરકાયદેસર રીતે આવે છે અથવા આવી ગયું છે, તેમને આ વિડીયો શેર કરજો અને બતાવજો કે ગંભીરતા કેટલી છે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.